ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહજીના નિધનથી ઊંડા આઘાત અને દુઃખની લાગણી અનુભવાય છે. દેશને આત્મનિર્ભર બનવાનું સપનું દેખાડનારા એ મહાન નેતાને વંદન કરવામાં આવે છે. ઐતિહાસિક આર્થિક સુધારા દ્વારા ભારતના અર્થતંત્રને નવી દિશા આપી છે. તેમની નમ્રતા, પ્રામાણિકતા અને સમર્પણ હંમેશા યાદ રહેશે. તેમનું નિધન ભારત માટે અપૂર્વીય ખોટ છે. તેમના પરિવારજનો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. પ્રભુને પ્રાર્થના તેમના આત્માને શાશ્વત શાંતિ મળે તેવું પ્રવક્તા ગુજરાત કોંગ્રેસના મનહર પટેલે જણાવ્યું હતું. ડૉક્ટર મનમોહન સિંહજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે મનહર પટેલ, પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ. સ્ટોરી રિપોર્ટ બાય વીએસ શ્રીમાળી, મહેસાણા. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહજી હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનથી નહીં માત્ર કોંગ્રેસ પક્ષના પરિવાર પરંતુ સમગ્ર દેશના લોકો આજે ઊંડા આઘાત અને શોકની લાગણી અનુભવે છે. તેમના નિધનથી આજે દેશે એક મહાન અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે. એક પ્રોફેસરની નોકરીથી લઈ અને 6 દાયકા સુધી દેશના પ્રધાનમંત્રી સુધીની સફર ડૉક્ટર મનમોહન સિંહજીએ કરી. બેદાગ રાજનીતિ, નિરાળો સ્વભાવ, પ્રમાણિકતાથી ભરેલું જીવન, સાદગીથી ભરેલું જીવન આ દેશને ડૉક્ટર મનમોહન સિંહજીએ એક રાજનેતાને શોભે એવું આપ્યું. 1991માં આ દેશ આર્થિક સંકટમાં ફસાયેલો હતો. બીજા વિશ્વના અનેક દેશો આ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. એવા તમામ દેશોમાં અનેક દેશો આજે પણ એ આર્થિક સંકટની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પરંતુ ભારત પાસે ડૉક્ટર મનમોહન સિંહજી હતા. એક નિષ્ણાંત, એક વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી હતા. એના કારણે આ દેશને આર્થિક સંકટની કોઈ પણ પ્રકારની અસર થયા વગર આ દેશને સુપેરે બહાર કાઢ્યો. દેશના આરબીઆઈના ગવર્નર હોય, દેશના નાણાપ્રધાન હોય કે દેશના પ્રધાનમંત્રી હોય, તમામ પદ ઉપર રહ્યા છે. ત્યાં એમને પોતાના સમજ, દેશ પ્રત્યેની ભાવના અને એની સૂઝ જન સુધી એની અસર દેખાડી છે. આવી વિરલ વિભૂતિ એક વિશ્વવ્યાખ્યાત અર્થશાસ્ત્રીએ આ દેશે ગુમાવ્યો છે. આ દેશ આ ખોટ હંમેશના માટે ચાલશે. અપૂર્વીય ખોટ છે. ડૉક્ટર મનમોહન સિંહજીના ચરણોમાં વંદન કરીએ. એમના શાશ્વત આત્માને પ્રભુ ચીર શાંતિ આપે. તેમના પરિવારજનોને આ કષ્ટ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ. ફરીને આ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહજીની જે કાર્યો છે, એની પ્રણાલિકાઓ છે, એમને કરેલી ઉપલબ્ધિઓ છે અને એના આદર્શો છે, એ આપણી સૌની વચ્ચે રહે. એ આદર્શો ઉપર આ દેશની રાજનીતિ અને દેશની રાજનીતિના પરિણામો આપણને સૌને માર્ગદર્શન પૂરું પાડે એવી આપણે સૌ કટિબદ્ધતા કેળવીએ. શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. કોટી કોટી વંદન.